فاتحہ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجه وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وعجل فرجهم. ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال أبا عبد الله الحسين عليه السلام: ليس الموت في سبيل العز إلا حياة خالدة، وليست الحیات مع الذل الا الموت الذي لا حیات معه. ایک درود پڑھے محمد والے محمد پر. اللهم صل على محمد وآل محمد. عجل فرجهم. ماہ محرم ایام ازانی پہلی رات سے آسمان پر ایام ازا નો ચાંદ નમૂદાર થઈ ગયો છે. અઝાદારો આ ચાંદ જ્યારે આવે છે તો આ એક એવો ચાંદ છે વર્ષમાં કે જે કેટલા બધા દુઃખોના સમાચાર લઈને આવે છે, એક મુસીબત અને મસાઈબ લઈને આવે છે. એ શું ખબર છે જ્યારે આસમાન પર આ ચાંદ નમૂદાર થાય છે. મરસિયાના બે ત્રણ શેર તમારી સમક્ષ પઢવા ચાહું છું. फिर चांद मुहर्रम का नमूदार हुआ है. સાંભળજો અઝાદારો, શું મુસીબત છે આ ચાંદની સાથે. फिर चांद मुहर्रम का नमूदार हुआ है. फिर चांद मुहर्रम का नमूदार हुआ है. फिर चाक दिल अहमद मुख्तार हुआ है. फिर चाक दिल अहमद मुख्तार हुआ है. शुमा साहिब शहजादा सामलो. इस चांद
बाजू कटिया बासे जरी के, अरे ठंडा आलम हैदर करार हुआ है, ठंडा आलम हैदर करार हुआ है। इस चांद में अकबर के लगी सीने में बरछी, इस चांद में अकबर के लगी सीने में बरछी, अरे असगर हदफे तीरे सितमगार हुआ है, असगर हदफे तीरे सितमगार हुआ है। इस चांद की 10वीं को बहने भाई से छूटी, इस चांद की 10वीं को बहने भाई से छूटी, अरे पामाल तने सैयद अबरार हुआ है, पामाल तने सैयद अबरार हुआ है। फिर चांद मुहर्रम का नमूदार हुआ है। दुरूद पढ़े मोहम्मद वाले मोहम्मद पर। ઇમામે ઝમાનાની સલામતી ઇમામના ઝુહુરની દુઆની સાથે આપણે બધાએ વાજિલ ફરજોની સાથે મૌલા હુસૈનની ફરશહજાઓ પર એક બુલંદ સલવાત પઢે. અઝાદારાને ઇમામે મઝલૂમે કરબલા, સૌથી પહેલા તો મજલિસને આજે જરાક ટૂંકમાં બતાવવા માટે કહેવામાં આવ્યું છે, પ્રમુખ સાહેબ તરફથી આજે જે દિવસ છે ને અમુક હાલાતના હિસાબે કહેવામાં આવ્યું કે જરાક શોર્ટ મજલિસ કરવામાં આવે તો બહેતર છે. ઇન્શાઅલ્લાહ પૂરી કોશિશ કરીશ કે મજલિસને મુખ્તસર કરું અને એમાં એક મેસેજ, એક પૈગામ તમારા સમક્ષ પહોંચાડી શકું. અઝીઝાન મોહતરમ, આપણી ગુફ્તગુનો જે મૌઝૂ છે અશરામાં એ છે કે આશુરથી આપણી જિંદગીમાં આપણે શું અસર પેદા કરી શકે છે. કરબલાના બનાવથી, કરબલાના વાકયાથી આપણી જિંદગીમાં આપણે શું લઈ શકીએ છીએ, શું અસર આવી શકે છે આપણી જિંદગીમાં. અને એના માટે મૌલા હુસૈનની હદીસ તમારી સમક્ષ બયાન કરી છે, જેમાં અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે, લૈસલ મૌત ફી સબીલિલ ઇઝ્ઝ ઇલ્લા હયાતન ખાલિદતન, કે ઇજ્જતની રાહમાં, ઇજ્જતના રસ્તામાં અગર કોઈને મોત આવી જાય છે, કોઈ મરી જાય છે તો એ મરતો નથી, હંમેશા સુધી જિંદા રહી જાય છે. વલૈસતિલ હયાતુ મા ઝુલ્લે ઇલ્લા અલ મૌતુલ લઝી લા હયાત માહુ. મૌલા હુસૈન ફરમાય છે, અગર કોઈ ઇન્સાન એવો છે કે જે જિલ્લતની સાથે, બદનામીના દાગની સાથે જીવતો પણ છે, ચાલી રહ્યો છે, જીવન જીવી રહ્યો છે, એ જિંદા નથી, મરેલા ઇન્સાનના બરાબર છે. મૌલા હુસૈન આ ફરમાનમાં કરબલાને બયાન કરી રહ્યા છે. અઝીઝાન મોહતરમ, કરબલાની અંદર અગર આપણે જોઈએ, કરબલાના વાકયા તરફ નજર કરે આપણે, તો કરબલામાં બે કેરેક્ટર નજર આવે છે આપણને, બે પ્રકારના ગ્રુપ્સ નજર આવે છે, બે ગીરોહ છે, બે ટોળા છે. એક એવા ઇન્સાન છે, એક એવું ટોળું છે, એવું ગ્રુપ છે કે જે
જેના દિલોની અંદર ફકત અને ફકત ખુદા છે, ઈમાનની દોલત છે, ઇજ્જતમંદ જિંદગી છે, આબરૂમંદ જિંદગી છે, અને તે લોકો કરબલામાં ઇજ્જતદાર ઇન્સાન બનીને સામે આવ્યા, જેની સંખ્યા ફકત અને ફકત 72 હતી, જે કરબલામાં 72 તાદાદમાં હતા ખાલી. પણ જ્યારે પણ ઇજ્જતદાર લોકોના નામ લેવામાં આવશે, શરીફ લોકોના નામ લેવામાં આવશે, તો એ શરીફ લોકોની અંદર કહેવામાં આવશે એ શરીફ અને ઈમાનદાર ઇન્સાન હતા. તે હબીબ ઇબ્ન મઝાહિર હતા, તે ઝુહરે કૈન હતા, તે હુર અલૈહિસ્સલામ હતા, તે હુસૈન ઇબ્ન અલી હતા, તે અબ્બાસ જરી હતા, તે અલી અકબર જવાન હતા. જ્યારે પણ ઇજ્જતદાર લોકોના નામ લેવામાં આવશે, આ કેરેક્ટરને બયાન કરવામાં આવશે, જેની પાસે શું છે? ઈમાનની દોલત છે. અને કરબલાની અંદર એક ગ્રુપ એવું પણ છે, એક ટોળું એવું પણ છે કે તે લોકોનો કેરેક્ટર કરબલામાં એટલો બદનામ થયો, એટલો ખરાબ થયો, એટલો જલીલ થયો, એટલો પસ્ત અને હકીર લોકોની નજરમાં થયો કે જ્યારે પણ એ કેરેક્ટરનું નામ સામે આવશે ને, અને કોઈ કહેશે શિમ્ર હતો, કોઈ કહેશે ઉમરે સાદ હતો, કોઈ કહેશે કે યઝીદનું લશ્કર હતું, સનાન બિન અનસ હતા, હુસૈન બિન નુમૈર હતા, તો આ લોકોના કેરેક્ટરને એમનેમ બયાન નહીં કરવામાં આવશે. જ્યારે પણ એના નામ લેવામાં આવશે તો લાનતુલ્લાહ અલૈહ કહીને પુકારવામાં આવશે. કેમ? કેરેક્ટર બદનામ કર્યો. દોલત હતી, ઈમાનની દોલત નહોતી. શેની દોલત હતી? ફકત અને ફકત એ લોકોની આંખોમાં દુનિયાની મોહબ્બતના પડદા પડેલા હતા. અઝીઝાને મોહતરમ, બહુ જ ખરાબ વસ્તુ છે. અગર કોઈના આંખોમાં દુનિયાની રંગત આવી જાય, કોઈના અંદર દુનિયાનો રંગ ચડી જાય ને જ્યારે, તો આ દુનિયા એને બરબાદ કરી નાખે છે, દુનિયા એને હલાક કરી નાખે છે. એક ચીજ બયાન કરી જાઉં સાથે કે દુનિયા ખરાબ બજાતે ખુદ દુનિયા ખરાબ નથી. માલ કમાવું ખરાબ નથી, પૈસા કમાવા ખરાબ નથી. અગર કોઈ એમ કહેતો હોય ને, ચાહે મિંબર ઉપરથી બેઠીને કહેતો હોય ને કે પૈસા કમાવું ખરાબ છે, દોલત ખરાબ છે, ખોટું બોલે છે. મૌલા અલી ગરીબ હતા? કોણ મને કહે છે મૌલા અલી ગરીબ હતા? કોણ કહે છે કે ઇમામે હસન ગરીબ હતા? અગર ઇમામે હસન ગરીબ હોત તો સુફરો કોણ બિછાવવામાં આવતો હતો? કોના તરફથી? અગર મૌલાએ કાયનાત ગરીબ હતા તો મૌલાએ કાયનાતની આટલી બધી ઇન્કમ ગરીબોમાં તકસીમ કેમ થતી હતી? પૈસો કમાવો ખરાબ નથી. પૈસો જ્યારે આપણા બદનમાં, આપણા રૂહ ઉપર અસર કરવા લાગે અને એ રંગત ચડ્યા પછી જ્યારે આપણે દીનથી દૂર કરવા લાગે ને આપણને પૈસો, ત્યારે પૈસો ખરાબ છે. માલ ખરાબ નથી, માલ દીનથી દૂર કરે તો ખરાબ છે. મને બતાવો, અગર પૈસા ન હોય તો તમે ઇમામ હુસૈનની ન્યાઝ કરી શકશો? તમે આ બધી પૈસા વગર કરી શકશો? તમે એટલા છેટેથી કોમથી મૌલાના બોલાવી શકશો? તમે આઝાદારી કરી શકશો? પૈસા વગર કાંઈ થાય છે? કાંઈ થઈ નથી શકતો આ જમાનામાં. બલકે રિવાયતમાં છે કે પૈસો અને પૈસો ના હોય ને, ફકીર ઇન્સાનને કુફર તરફ લઈ જાય છે, ઈમાનને ખાઈ જાય છે. ફકીરી ઈમાનને ખાઈ જાય છે. તો પૈસો ખરાબ નથી, માલ ખરાબ નથી. અઝીઝાને મોહતરમ, માલને આપણા ઉપર હાવી ન થવા દઈએ, દુનિયાને આપણા ઉપર ભારે ન થવા દઈએ, બલકે કોશિશ કરે કે ઈ માલ ઉપર આપણે ભારે રહીએ. ઈ માલ આપણા નીચે હોય, આપણા ઉપર માલ ના આવી જાય. અઝીઝાને મોહતરમ, તમે અલ્લામા મજલિસીનું નામ સાંભળ્યા છો ને? ખુદ કરબલાની અંદર પણ, તમને અલ્લામા મજલિસીની વાત કરું એના પહેલા, કરબલાની અંદર ઝુહરે કૈન હતા. ઝુહરે કૈન કોણ હતા? ઝુહરે કૈન એક મોટા બિઝનેસમેન ઇન્સાન હતા. મોટા, આપણા જબાનમાં કીધું પાર્ટી હતા, પાર્ટી, પૈસાવાળી પાર્ટી. બહુ મોટા માલદાર હતા ઝુહરે કૈન, બહુ મોટો બિઝનેસ હતો એમને. અઝીઝાને મોહતરમ, જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અને ઝુહરે કૈન બંને સાથે જઈ રહ્યા હતા તો રસ્તામાં એક તરફ ઇમામે હુસૈનનો કાફલો છે,
ઇમામ હુસૈન જઈ રહ્યા છે કરબલા તરફ, એક તરફ ઝોહરેકૈનનો કાફલો છે. આ બંને કાફલા આગળ પાછળ છે. એક મકામ પર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઝોહરેકૈનને બોલાવ્યા, ઝોહરેકૈનને દાવત આપ્યા. ઝોહરેકૈન એક માલદાર ઇન્સાન છે, બિઝનેસમેન ઇન્સાન છે, અને આટલો મોટો બિઝનેસ હોવા છતાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે જ્યારે મુલાકાત કરે છે તો આ મુલાકાત કર્યા પછી થોડીક જ વારમાં ઝોહરેકૈન જવા માટે બી તૈયાર નહોતા. એમની વાઇફ મનાવે છે. એમની વાઇફ, એક औरत પોતાના શોહરની કેવી જિંદગી ને આખિરત બનાવી રહી છે. કહે છે કે જ્યારે औरत અગર ઘરમાં સારી હોય ને તો ઘર જન્નત માટે એક મિસાલ બની જાય છે, જન્નતનું એક્ઝામ્પલ બની જાય છે. અને એ જ औरत જો ઘરમાં ખરાબ આવી ગઈ તો વા જન્નમ પછી મળે જહન્નમ, ઘરમાં પહેલા જહન્નમ બનાવી દે છે. બે કેરેક્ટર છે. ઝોહરેકૈનની औरत, એમની ઝૌજા, એમની બીબી નેક ખાતુન છે. ઝોહરેકૈન જવા તૈયાર નથી મોલા પાસે. એમની ઝૌજા કહે છે, એ મારા શોહર, એ મારા વાલી, તને ફાતિમા ઝહરાનો લાલ બોલાવે છે, કાંટો તો મારી આવ, એક ચક્કર તો લગાવી લે. ઝોહરેકૈન ગયા ઝૌજાના કહેવાથી. અને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી મુલાકાત થઈ, આજ સુધી ઉલમા બયાન નથી કરી શક્યા એ વાતો શું હતી. કોઈ કહે છે કે એમને ઇમામે હુસૈન જન્નતમાં એમનો મકામ દેખાડ્યા હતા, કોઈ કહે છે કે એમને 72 શહીદોના નામ દેખાડ્યા હતા જેમાં ઝોહેરનું નામ હતું. અલ્લાહ જાણે જે પણ વાત થઈ હોય, પણ ઝોહેર હુસૈનની સાથે થોડીક મુલાકાતમાં પોતાને બદલાવી નાખે છે. ઝોહરેકૈન બદલાઈ ગયા થોડીક જ મુલાકાતમાં. મતલબ શું મારા અઝીઝો? એનો મતલબ શું છે? મતલબ કે જ્યાં પણ હુસૈન ઇબ્ને અલીની ચર્ચા થશે, હુસૈનની વાતો થશે, એ જગ્યા ઉપર ઇન્સાન આવીને પોતાને બદલી શકે છે. અગર ગુનેહગાર હશે તો હૂર અલૈહિસ્સલામ બની જશે. અગર ઇન્સાન ખરાબ રસ્તા ઉપર હશે ને તો હુસૈનના રસ્તા ઉપર આવીને હૂર બની જશે. આ હુસૈનનું કામ છે, હુસૈનના કેરેક્ટરનું કામ છે, હુસૈનના કિરદાર છે. અઝીઝાને મોહતરમ, તો હવે ઝોહરેકૈન થોડીક વારમાં હુસૈન સાથે વાતો કરીને, મોલા સાથે મળીને પાછા આવ્યા. અને ઝૌજાને શું કીધું? એ મારી ઝૌજા, હું તને આઝાદ કરું છું. કહે છે શું વાત કરે છે? કહે છે હું તને આઝાદ એટલા માટે કરું છું કે હું જાઉં છું હુસૈન સાથે શહીદ થવા માટે. તમામ માલ, તમામ બિઝનેસ, શું કહે છે? એ મારી ઝૌજા, તારા નામે આજથી મને ફકત અને ફકત એક ચીજ ખપે છે, હુસૈનનો સાથ ખપે છે. મને હુસૈન સાથે શહીદ થવું ખપે છે, હુસૈન સાથે મરવું મંજૂર છે. મતલબ ઝોહરેકૈન કરબલામાં એક એવો કિરદાર છે કે તમામ દોલત હોવા છતાં દોલત ઝોહેર પર ભારી ન થઈ, ઝોહેર દોલત પર ભારી થઈ ગયા. દુનિયાની મોહબ્બત ઝોહેર પર ભારી ન પડી, ઝોહેર દુનિયાની મોહબ્બત પર ભારી પડી ગયા. દુનિયાને પોતાના ઉપર ભારી ન થવા દીધી. અઝીઝાને મોહતરમ, તમે જોયા ઝોહેર આજ કરબલાનો એવો કેરેક્ટર છે, એવો કિરદાર છે કે જેણે દુનિયાની રંગતમાં પોતાને ન રંગ્યા, એટલા માટે ઝોહેર કયામત સુધી અલૈહિસ્સલામ બની ગયા. નામ અઝીઝાને મોહતરમ, તો કરબલાના કેરેક્ટર આપણા માટે એક મિસાલ છે, એક એક્ઝામ્પલ છે. મેં તમને કીધું કે પૈસા ના હોય તો કંઈ ન થઈ શકે. પૈસા હશે ને તો આપણે આપણી આખિરતને વધારે સંવારી શકશું, વધારે આબાદ કરી શકશું. અલ્લામા મજલિસી કે જેઓ આટલી અઝીમ કુરબાની આપ્યા છે દીન માટે, કિતાબ લખ્યા બિહારુલ અનવાર. બિહારુલ અનવાર તમે સાંભળ્યા છો ને? મોટા મોટા ઓલામા જેટલા મિંબર પરથી જે કિતાબના હવાલા બયાન કરતા હોય છે, અલ્લામા મજલિસી બિહારુલ અનવારની વાતો કરતા હોય છે. 110 જિલ્દોમાં બિહારુલ અનવાર લખી, 110 કિતાબો અવડી. અને ઉલમા કહે છે કે અલ્લામા મજલિસીએ લખેલા કિતાબના પેજીસ વધારે છે, જિંદગીના દિવસો ટૂંકા છે. આ કેમ લખી શકાય? એક મોજીઝા જેવી વાત છે. આજ સુધી ઉલમા નથી સમજી શક્યા આ વાતને કે અલ્લામા મજલિસી આ કરીને કેમ ગયા. જો દુનિયાના બીજા કઈ કામ હતા જ નહીં, એને બી કામ હતા, બીબી હતા, બચ્ચા હતા, બારે જતા, નમાઝ પઢાવવા જતા, પેશ ઇમામ હતા ઇસ્ફહાનની મસ્જિદમાં. ઇસ્ફહાનમાં એમની કબ્ર છે.
એ અલ્લામા મજલિસી જ્યારે એક રસ્તામાંથી પસાર થઈ રહ્યા હતા, શું જોયા કે અમુક લોકો છે કે જે એક માણસને ભેગા મળીને અમુક લોકો ભેગા થઈને એક માણસને મારતા હતા, મારી રહ્યા છે. ઓલો કે તું દઈ રાખ, ઓલો કે તું દઈ રાખ, ભેગા મળીને બધા દઈ રાખે છે. અલ્લામા મજલિસી રોકાઈ ગયા. અલ્લામા મજલિસી કે છે આ એક બિચારા માણસને આટલા બધા લોકો મળીને મારી રહ્યા છે. હવે અલ્લામા મજલિસીનો જ્યારે ઇન્તેકાલ થઈ ગયો, અલ્લામા મજલિસી કબ્રની અંદર ગયા. આ જે બનાવ બને છે ને એ કમ્પ્લીટ કરું એના પહેલા બયાન કરું કે અલ્લામા મજલિસી જ્યારે ગુજરી ગયા, કબ્રની અંદર ગયા, ફરિશ્તા સવાલ પૂછ્યા કે છે કે અલ્લામા મજલિસી, તમે તમારી સાથે કબ્ર માટે શું લઈને આવ્યા છો? અલ્લામા મજલિસી કહે છે કે મેં બિહારુલ અનવાર લખી, હયાતુલ કુલૂબ લખી, ફલાણી કિતાબ લખી, ફલાણી કિતાબ લખી. ફરિશ્તા પૂછે છે કે નહીં, હજી બોલો, હજી કઈ બોલો, હજી કઈ બોલો. જાણે કે અલ્લામા મજલિસીની જબાનથી ખુદા કઈ બીજું સાંભળવા ચાહે છે. એવું નથી અલ્લામા મજલિસીની કિતાબ કબૂલ નથી, ખુદાને કઈ બીજું સાંભળવું છે. અલ્લામા મજલિસી કહે છે કે ભાઈ આટલી બધી કિતાબો તો લખી છે. નહીં અલ્લામા મજલિસી, હજી કઈ સારું કામ લાવ્યા છો? કે છે એક કામ મને યાદ આવે છે. શું કામ છે? હું એક વખત રસ્તામાં જતો હતો, અમુક લોકો ભેગા મળીને એક માણસને મારી રહ્યા હતા. હું જ્યારે જોયો કે બધા લોકો એને મારી રહ્યા છે તો ઊભો રહી ગયો. ઊભો રહીને પૂછ્યું લોકોને, કહે છે કે તમે બધા શા માટે આને મારી રહ્યા છો? એકલો માણસ છે, આટલા બધા ભેગા મળીને એમને તમે ધુલાઈ કરી રહ્યા છો? તો કહે છે કે આ માણસ અમારા પાસે પૈસા લીધા હતા, કરજ લીધા હતા. હવે પૈસા પાછા નથી આપતો એટલે અમે એને મારી રહ્યા છીએ. કેટલો ટાઈમ થઈ ગયો, પૈસા પાછા નથી આપતો અમારા. અલ્લામા મજલિસી કહે છે કે એક કામ કરો, એને મારવાનું બંધ કરી દો. મને એક વાત બતાવો કે કોના કેટલા પૈસા છે આમાંથી? તારા કેટલા છે? તારા કેટલા છે? તારા કેટલા છે? બધાને પૂછે તારે કેટલા રકમ છે? તારે તમારા બધાની રકમ બતાવો. બધાય લોકો અલ્લામા મજલિસીને પૈસા બતાવ્યા, અમારા એટલા છે. અલ્લામા મજલિસીને કીધા આજ પછી આને મારતા નહીં, તમારા બધાયના પૈસા હું ચૂકવી દઈશ. બધાયને અલ્લામા મજલિસી પૈસા આપી દીધા. પહેલા માણસને નજાત આપી. અઝીઝાને મોહતરમ, અલ્લામા મજલિસીએ જ્યારે કબ્રની અંદર આ વાક્યો બયાન કર્યો ને તો ફરિશ્તા તરફથી, ખુદા તરફથી આવાજ આવી, એ અલ્લામા મજલિસી, તમારું આ કામ અમને બહુ પસંદ પડ્યું છે. આ કામ અમને બહુ પસંદ પડ્યું છે કે તમે બીજાને કામ લાગ્યા. તમારો માલ અલ્લાહની રાહમાં આ રીતે કામ લાગ્યો. એ અલ્લામા મજલિસી, અમે આ સાંભળવા માંગતા હતા. અઝીઝાને મોહતરમ, મને બતાવો, અગર અલ્લામા મજલિસી પાસે પૈસા ન હોત તો આ કામ કરી શકત? અલ્લામા મજલિસી કરત આ કામ? ન કરી શકત. મતલબ પૈસો ઇન્સાનની આખિરત બનાવે છે, ઇન્સાનને નજાત આપવાનું સબબ બને છે. હવે હું એટલો સવાલ પૂછું અઝીઝાને મોહતરમ, કુરાન મજીદ કહે છે મન ઝલ્લઝી યુકરિઝુલ્લાહ કર્ઝન હસના, કે જે લોકો અલ્લાહની રાહમાં કર્ઝે હસના આપે છે. કર્ઝે હસના, ખુદાને કર્ઝે હસના આપવાનું છે. આપણે આપી શકીએ છીએ કર્ઝે હસના? હમણાં તમે લોકોની કર્ઝે હસનાનો તો મદદ જોયા ને. અલ્લામા મજલિસીને ખુદાને કેટલું પસંદ પડ્યું. હવે કુરાન કહે છે અલ્લાહને કર્ઝે હસના આપો. તમે અલ્લાહને કર્ઝે હસના, અલ્લાહને કર્ઝે હસના કેમ આપવું? ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજહુ. મૌલા સાદિક ફરમાવે છે, જે કોઈ મારા દાદા હુસૈન ઇબ્ને અલીના નામ પર એક પણ દિરહમ વાપરશે એને અલ્લાહની રાહમાં કર્ઝે હસના આપ્યું છે. હુસૈન ઇબ્ને અલીનો મર્તબો જોઈએ આપણે, મૌલા હુસૈનનો મકામ જોઈએ. એને આપણે લોકોને નથી આપી રહ્યા. અગર મૌલા હુસૈનના નામ પર આપણને કઈ ખિદમતનો શરફ મળી રહ્યો છે, આપણને કઈ મોકો નસીબ થઈ રહ્યો છે, કઈ હાસિલ થઈ રહ્યું છે, મારા અઝીઝો, ખરેખર મારા માટે શુક્રનો મકામ છે. કઈ પણ રીતે ખિદમત કરી રહ્યો છું મૌલા હુસૈનના નામ પર. ખુદાની રાહમાં કર્ઝે હસના છે. અગર મૌલા હુસૈનની રાહમાં આપણે કઈ કરી શકતા હોઈએ તો અઝીઝાને મોહતરમ, તસવ્વુર કરે, કોઈ મામૂલી વાત નથી.
અને તમને ખબર છે ને અઘરામાં અઘરું કામ શું ખબર છે? કોઈ કહે છે અઘરામાં અઘરું કામ કયું છે? એક સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર એક બુઝુર્ગ માણસ એમ કહેતા કે કોઈને મારવું સહેલું છે, ખિસ્સામાં હાથ નાખવો બહુ અઘરો છે. પણ અલ્હમ્દુલિલ્લાહ એ ખુદાનો શુક્ર છે કે આપણી કોમ જ્યારે પણ હુસૈન ઇબ્ન અલીનું નામ આવે છે તો પોતાની કોઈ ચીજને વાલી નથી કરતી. પોતાની જાન પણ આપવા તૈયાર છે, પોતાનો માલ આપવા પણ તૈયાર છે, ઔલાદ આપવા માટે પણ તૈયાર છે. આપણી કોમનો શરફ છે. ભલે અઘરું છે. અને રિવાયતમાં છે કે જ્યારે તમે ખુદાની પાસે માટે કંઈ કરવા જશો ને, કંઈ વાપરવા જશો ને, ઇમામ સાદિક ફરમાવે છે કે 70 શૈતાન તમને રોકશે. 70. So on this એક મૌલાના સાહેબ હદીસ મિંબર ઉપરથી પડ્યા અને ઇત્તેફાકથી એ શું કામ પડ્યા મૌલાના સાહેબ? કારણ કે ગામમાં દુકાળ પડ્યો હતો. દુકાળ એટલે કહેત, સમજો છો ને? કે વરસાદ નહોતો આવતો અને અનાજ નહોતું ઉગતું ને, તો કહે છે કે આ બહુ અઘરું કામ છે. તો મૌલાના સાહેબ હદીસ પડ્યા કે જો સાંભળો, હાલાત ખરાબ છે ગામના અને અલ્લાહની રાહમાં તમે જ્યારે પણ કંઈ આપવા જશો ને તો 70 શૈતાન તમને હાથ પકડીને રોકશે. ઓલા પાસે ઘરમાં બહુ અનાજ પડ્યું હતું, પીઠે અનાજ હતું ઘરમાં એની પાસે. એણે એ જ વખતે નિયત કરી લીધી અને મૌલાના પાસે જાય છે. મૌલાના સાહેબ, આજ હું તમને સાબિત કરી દઈશ કે શૈતાનની તાકાત નથી કે મારો હાથ રોકી દે. શૈતાનની તાકાત નથી મારો હાથ રોકી દે. હું જાઉં છું ઘરે, બધું અનાજ કાઢીને અલ્લાહની રાહમાં હમણાં વાટી દઉં છું. જાય છે જોશમાં, માશાઅલ્લાહ. ઘરે જાય છે, અનાજ કાઢ્યું, આટલા ઘઉં કાઢ્યા, ચોખા કાઢ્યા, બધું ભેગું કર્યા. કિચનમાંથી બાયડી આવી, આ શું છે બધું? ક્યાં? બસ નક્કી કર્યું છે. મૌલાના સાહેબ કીધા છે કે આજ બહુ જરૂરત છે, ગામમાં તકલીફ છે, બધાને આ ગરીબોમાં અનાજ તકસીમ કરવાનું છે. કે જાતિ લીધું છે પાછું રાખી દે બધું. જાતિ લીધું છે બધું પાછું રાખી દે. બધે ભલે હાલે, વાંકાઈ ના હાલે. બધું અનાજ પાછું રાખ્યું અને જાય છે. મૌલાના સાહેબ, ક્યાં ગયું બધું ભાઈ? હમણાં તો બધી વાતો કરતો હતો ને. તો કે મૌલાના સાહેબ ગયો. કેમ? શૈતાને હાથ રોકી લીધા? ના, શૈતાને નો રોક્યા, એની માએ રોકી લીધા. તો અલ્લાહની રાહમાં કીધું ને સખ્ત છે, બહુ મહેનત પડે. કીધું ને તમને સૌથી અઘરામાં અઘરું કામ ખિસ્સામાં હાથ નાખવો, અને આના માટે જરૂરત છે. અને અલ્હમ્દુલિલ્લાહ ફરી વખત કહું છું કે આપણી કોમની અંદર આ એક શરફ છે. તમે જો અરબઈનની અંદર જાઓ, અરબઈન શું આપણને દર્શ આપે છે? અરબઈન આપણને શીખવાડી રહ્યું છે કે જ્યારે હુસૈનનું નામ આવે તો પોતાની કોઈ ચીજને વાલી ન કરતા. ગમે હુસૈન, ફરશી આઝા, અઝીઝાન મોહતરમ, તો એક શરફ છે મારા અઝીઝો, આપણને નસીબ થયું છે. આના માટે ખરેખર શુક્રના સજદા કરવા જોઈએ આપણે. નકર એટલો વિચાર કરો કે ક્યાં આપણી જેવો ગુનેહગાર ઇન્સાન અને ક્યાં માં ફાતિમા ઝહરાની દુઆ. આ જગ્યા ઉપર માં ફાતિમા ઝહરાની દુઆ નસીબ થાય છે આપણને. આ જગ્યા ઉપર આજ મુહર્રમની પહેલી રાત થઈ ગઈ છે. અઝાદારો સાલભર એ इंतजार કરતા હતા. મુહર્રમનો ચાંદ દેખાશે, આઝાદારીના દિવસો આવશે, મજલિસમાં શરીક થાશ, દુખિયારી માં ફાતિમા ઝહરાને પુરસો પેશ કરીશ એમના ગરીબ લાલનો. અને કેવી રીતે આઝાદારો માતમ અને મજલિસ કરવામાં આવ્યું છે. એક મોમેના એની આદત હતી કે જ્યારે પણ ફરશે અઝા મુહર્રમનો ચાંદ નમૂદાર થતો હંમેશા મૌલા હુસૈનની અઝાદારી કરતી. ઇત્તેફાકથી આજ મુહર્રમની પહેલી તારીખે તે મોમિનાનો જવાન દીકરો ગુજરી ગયો. જ્યારે તે મોમિનાનો જવાન દીકરો ગુજરી ગયો, કબ્રસ્તાન જાય છે,
જવાન દીકરાને દફનાવી દીધો અને જવાન દીકરાને દફનાવીને એક જુમલો કીધો, એ મારા જવાન દીકરા, હુસૈનની આઝાદારીના દિવસો છે, હું તારું માતમ નહીં કરું, હું તારી પર ગિરિયા નહીં કરું, હું તો ફાતિમાના લાલ હુસૈનનો ગિરિયા કરીશ. હું એ હુસૈનનું માતમ કરીશ કે જેની માં. આઝાદારો રોવામાં કમી ના રાખજો. આઝાદારીમાં ફાતિમા ઝહરાને પુરસો આપવા માટે કઈ કમી ના રાખજો. જ્યારે તે મોમિના 10 દિવસ સુધી આઝાદારી કરી, આશુરના બીજા દિવસે કબ્રસ્તાન જાય છે ને, તો કબ્રસ્તાનમાં એના જવાન દીકરાની મૈયત પર કબ્ર ઉપર એક औरत હતી, નકાબ પોશ બીબી બેઠી બેઠી રોતી હતી. મોમિના ગઈ, કહે છે કે બીબી, તને કઈ ભૂલ થઈ ગઈ લાગે છે. અરે આ તો મારા દીકરાની કબ્ર છે, તું મારા દીકરાની કબ્ર પર શું કરી રહી છો? આવાજ આવે છે, મોમિના, 10 દિવસ સુધી તું મારા લાલને રોઈ રહી હતી. શું મારી ફરજ નથી કે તારા લાલ પર ગિરિયા કરું? अस्सलाम अलैका या अब्दुल्लाह, अस्सलाम अलैका या इब्न रसूलिल्लाह. अज़ादारो, लो मुहर्रमની પહેલી રાત થઈ ગઈ, ચાંદ નજર આવ્યો. ફકત એટલું વિચાર કરો, જ્યારે આ ચાંદ ફાતિમા સુગરા જોયા છે, હુસૈનની દીકરી કે જેને મોલા હુસૈન કરબલા નહોતા લઈ ગયા, હુસૈનની દીકરી કે જે વારંવાર એ જગ્યા ઉપર આવીને ઉભા રહેતા હતા, જાતિ અલી અકબર ને છેલ્લે ખુદા હાફિઝ ગયા હતા. આઝાદારો, રાવી બયાન કરે છે, પહેલી રાતના આપણે જનાબે સુગરાના અને રૂખસતીના મસાયબ પડતા હોઈએ છીએ. આવો એ રૂખસતીનો એક મંઝર બયાન કરું. રાવી બયાન કરે છે, મૌલા હુસૈન મદીનાને છોડીને જઈ રહ્યા હતા. એક મરતબા હું શું જોયો, મહેમિલો સજાવા લાગે. મૌલા અબ્બાસ મદીનાની અંદર આવાજ આપી રહ્યા છે, એ લોકો પોતપોતાના ઘરે ચાલ્યા જાઓ, અલીની બેટી આવી રહી છે. રાવી કહે છે, અમે દૂરથી જોઈ રહ્યા હતા, બીબી આવી રહી છે. એક મરતબા એક બીબી આવે છે, એક જવાન આગળ વધે છે, મહેમિલમાં સવાર કરે છે. મેં પૂછ્યું, આ બીબી કોણ છે? ફરમાવ્યું, અલી અકબરની માં ઉમ્મે લૈલા. એક બીજી બીબી આગળ નીકળે છે, મહેમિલમાં સવાર દવા લાગે છે. જનાબે કાસિમ આગળ વધ્યા. મેં પૂછ્યું, કોણ બીબી છે? ફરમાવ્યું, અરે હસનની બેવા ઉમ્મે ફરવા. કાસિમ સવાર કરી રહ્યા છે. આઝાદારો, એક બીબી નીકળે છે. રાવી કહે છે, મેં સવાલ કર્યું, હવે કોણ બીબી છે? આગળ અબ્બાસ વધ્યા. મેં પૂછ્યું, કોણ છે? કહે છે, અલીની નાની દીકરી ઉમ્મે કુલસુમ. અબ્બાસ સવાર કરી રહ્યા છે. અચાનક રાવી જોવે છે, એક બીબી આવે છે. બધા આગળ વધ્યા. અલી અકબર આગળ વધ્યા, કાસિમ આગળ વધ્યા, અબ્બાસ આગળ વધ્યા, ખુદ મૌલા હુસૈન બધ ગયા. બધા આગળ વધીને બીબીને સવાર કર્યા. મેં પૂછવા, બીબી કોણ છે? ફરમાવ્યું, અલીઓ ફાતિમાની દીકરી ઝૈનબ. આઝાદારો, તસવ્વુર કરો, ઝૈનબ આ મંઝરને કેમ ભૂલ્યા છે? જ્યારે 11મી રાતના આશુરના પછી ઝૈનબને મહેમિલમાં સવાર થવાનું હતું. અરે જ્યારે એક વખત
मदीना ने याद करिया आवाज आपी भैया पास क्या छो अली अकबर क्या छो कासिम क्या छो मोहम्मद क्या छो अरे आज ज़ैनब ने कोई सवार करवा वालू लो अज़ादारो काफिलो तैयार થઈ ગયો અઝાદારો દીકરીઓને બાપથી બહુ મોહબ્બત હોય છે જેના ઘરમાં દીકરી છે મારી વાતને વધારે સમજી શકે છે જ્યારે એક બાપ પોતાના કામેથી સાંજ પડે છે અને ઘરે આવે છે ને સૌથી પહેલા દીકરી દોડીને નીકળી જાય છે અઝાદારો સમજી ગયા જુમલો શા માટે બોલ્યો છું હુસૈનની દીકરી ફાતિમા સુગરા ફાતિમા સુગરા એકલી ઘરમાં છે હુસૈનનો કાફલો જઈ રહ્યો છે ફાતિમા સુગરા વારંવાર એક ને આવીને કહેતા હતા બી અમ્મા મને લઈ જાઓ ક્યારેક અબ્બાસને કહી રહ્યા છે અમ્મુ અબ્બાસ ચાચા અબ્બાસ મને લઈ જાઓ ક્યારેક અલી અકબરને કહી રહ્યા છે ઓ ભૈયા અલી અકબર अली अकबर ની લાડલી બહેન છે જનાબ ફાતિમા સુગરા ઉમ્મે લૈલા ની બે औलाद છે અલી અકબર છે ઉમ્મે જનાબ ફાતિમા સુગરા છે જનાબ ફાતિમા સુગરા કહે છે ઓ અલી અકબર તમે તો લઈ જાઓ તમે મારા ભાઈ છો અલી અકબર કહે છે બાબાની ઇજાઝત નથી મગર ફાતિમા સુગરા વાયદો કરું છું જ્યારે પણ મોકો મળશે તને લેવા માટે આવશે अज़ादार एक मर्तबा रावी रिवायत ना जुमला छे जे जग्या पर अली अकबर उभा था फातिमा सुगरा ए जग्या ऊपर कदमोना निशान बनावी लीधा हमेशा कदमोना निशान जोईने अली अकबर नो इंतजार करता था मारो भाई वायदो करीने गयो छे अज़ादारो लो काफलो तैयार थयो काफलो रवाना थयो थोड़ी वार गई फातिमा सुगरा घर में बेचैन थवा लाग्या अज़ादारो अब्बास આગળ હતા એક મરતબા પાછળ નજર પડી શું જોયા ફાતિમા સુગરા દોડીને આવી રહ્યા आवाज आपी मौला हुसैन मौला काफिला ने रोको अरे फातिमा सुगरा આવી રહ્યા છે फातिमा सुगरा આવી રહ્યા છે हुसैन सवारी थी नीचे उतरिया उम्मे रबाब नीचे उतरिया ज़ैनब पर नीचे उतरिया अज़ादारो बधाया આગળ વધ્યા અઝાદારો સાંભળજો ભાઈ બહેનની મોહબ્બતને બયાન કરી રહ્યો છું खुदा सलामत रखे भाइयों बहनों की मोहब्बत ने अज़ादारो एक मरतबा जनाब फातिमा सुगरा मौला हुसैन ने कहे छे बाबा ओ बाबा जान बाबा तमे जई રહ્યા છો હું ચાહું છું એક વખત મારા અલી અસગર ને પ્યાર કરી લઉં बाबा मारा असगर ने मारी गोद में आपो मारा अली असगर ने प्यार करी लहू हुसैन रबाब ने गोदी थी उठाव्या फातिमा सुगरा ने गोद में अली असगर ने आव्या अज़ादारो हुसैन जनाब फातिमा सुगरा अली असगर ने तरफ जोईने एक जुमलो कीधा ओ मारा भाई अली असगर अरे अकबर तो नहीं रोकाता तू रोकाई जा અમારા અલી અસગર હું તને જોઈને જીવતી રહીશ હું તને જોઈને મારી જિંદગી બાકી રહેશે ઓ મારા લાલ ઓ મારા ભાઈ અલી અસગર રોકાઈ જા અઝાદારો રિવાયતના જુમલા છે મક્તલમાં લખે છે કે જ્યારે અલી અસગર સુગરાનો જુમલો સાંભળ્યા ફાતિમા સુગરાથી લીપટી ગયા फातिमा सुगरा दी लिपटी गया थोड़ी बार थई अज़ादारो जनाबे रबाब આગળ વધ્યા અલી અસગર ને લેવા માટે આવ્યા જ્યારે આગળ વધ્યા અલી અસગર સુગરાની ગોદ ને ના છોડ્યા
علی اصغر سغرا نے گود میں نہ چھوڑیا جناب زینب آگل ودیا اصغر ربا اصغر سغرا دی لپٹی نے رہیا ازادارو جرے جناب علی اصغر کوئی نہیں گود نے نہ نوتا بھی رہیا ایک مرتبہ حسین خدا گل ودیا جناب سغرا پاچھڑ ہٹیا انے جملوں کہے چھے بابا او بابا بابا زبردستی نہ کرتا بابا اگر مارو اصغر خدا بھی جائے تو لیلو نگر زبردستی نہ کرتا ازادارو اللہ حسین قریب آویا اللہ جانے علی اصغر نا کانو ماشو جملہ کہی دیتا اصغر سغرانی گود نے چھوڑی دیتا ایک مرتبہ حسین نی گود معاویہ علماء بیان کرشے اللہ جانے شو کیدا شاید حسین کہیاشے عمر لال علی اصغر ارے تارا وگر کربلا تکمیل نہیں تھا علی اصغر اتلو تو بتاوی نے جارے ہرمنانو تیر چاچ جارے ارملانو تیر چلاوا ماش علی اصغر وہ کونی گردن نے پیش کریش او علی اصغر مارے گود ماوی جا ازادارو اصغر حسین نی گود ماویا کافلو روانہ دیو سغرا تڑپتی رہی گئی بابا خدا حافظ بابا منے پر جلدی بولا جو چچا عباس خدا حافظ علی اکبر خدا حافظ سيغلب الذين ظلموا يوم القيامة لا لعنة الله على القوم الظالمين ماتم حسین یا حسین